વિદ્યાર્થી મિત્રો, જેમ આપણે આગળના દાખલા ગણ્યા એનાથી સહેજ આ વિરોધનો દાખલો છે, પણ બહુ ઈઝી દાખલો છે. તો આપણે ચલો સમજીએ દાખલાને. તો આની અંદર તમે જોશો તો a અને b જ આપેલા છે, પણ આની અંદર c આપેલા છે નહીં. બરાબર છે. ચલો આપણે સમજીએ આને. તો પહેલા તો આની અંદર આપણે 4u² + 8u બરાબર આપણે આને 0 મૂકવા પડશે. બરાબર છે. હવે આપણે આગળ ભાગ પાડવા પડશે. ડાયરેક્ટ જ દાખલો છે, આની અંદર કોઈ ગુણાકાર ને કોઈ સરવાળો આપણે શોધવાના નથી. બરાબર છે. તો 4 ના ભાગ પડશે. 2 દુ 4, u² છે એટલે u * u. બરાબર છે. ધીમે ધીમે સમજતા જતો, બહુ ઈઝી દાખલો છે. વત્તા અહીંયા 8 છે, તો અહીંયા 8 ના ભાગ શું પડશે? 2 દુ 4, 4 દુ 8. તો ચલો આપણે પાડીએ ભાગ. 2 દુ 4, 4 દુ 8 * u. અહીંયા તમે ડાયરેક્ટ બી ભાગ પાડી શકતા હતા 4 * u કરીને બી, પણ આપણે ડિટેલિંગમાં જઈએ છીએ. બરાબર છે. તો 2 2 2 2 અહીંયા કોમન, u અને u અહીંયા કોમન. તો કોમન આપણા નીકળ્યા 2 દુ 4 અને બીજા કોમન નીકળ્યા u. બરાબર છે. હવે વધ્યા કેટલા? u + 2 બરાબર 0. બરાબર. હવે અહીંયા શું કરવાનું? 4u બરાબર 0 અને u + 2 બરાબર 0. તો અહીંયા તમારે u બરાબર 0, 4 ગુણાકારમાં નીચે જાય તો ભાગાકારમાં, તો u બરાબર કિંમત આવી જશે 0. હવે અહીંયા આગળ જોઈએ, u બરાબર +2 પેલી બાજુ જાય તો -2. તો તમને અહીંયા શૂન્યની કિંમત તો મળી ગઈ. હવે આપણે શોધવાના છે સહગુણકો. તો સહગુણકો શોધવા પણ આની અંદર બહુ ઈઝી છે. બરાબર છે. તો પહેલું આવશે શૂન્યોનો સરવાળો બરાબર આલ્ફા પ્લસ બીટા = b/a. બરાબર છે. તો આની અંદર આપણે જે બીજી જે સંખ્યા બનાવી હતી, બીજી જે રકમ બનાવી હતી, એની અંદર જ આપણે a, b અને c બનાવી દઈશું. તો આપણા માટે a આ થઈ જશે, b આ થઈ જશે અને c આપણા 0 થઈ જશે. બરાબર છે. તો -b, તો અહીંયા b આપણા 8 છે અને 8 ની આગળ નિશાની આપણી પ્લસ છે, તો પ્લસ માઇનસ માઇનસ એટલે -8 અને a આપણા કેટલા છે? 4 છે. બરાબર છે. તો હવે ઉડતા હોય તો ઉડાડી દેવાના. 4 દુ 8 એટલે આપણો જવાબ થઈ જશે -2. અને આગળ આપણે લઈ લઈશું શૂન્યોનો ગુણાકાર બરાબર આલ્ફા * બીટા = c/a. તો હવે c જોઈએ, તો c કેટલા કીધા હતા આપણે? 0. તો અહીંયા લઈ લઈશું 0/a ની કિંમત કેટલી છે? 4. કોઈ પણ નો ગુણાકાર કે ભાગાકાર 0 જોડ થાય તો જવાબ કેટલો આવે? 0. તો આપણો અહીંયા શૂન્યનો ગુણાકારનો જવાબ થઈ ગયો 0. બરાબર છે. તો આ સ્ટેપમાં, આ એક નવા દાખલામાં ખાસ આ વસ્તુઓ યાદ રાખવાની. હવે આપણે આગળ વધીએ છીએ 5મા દાખલા તરફ. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે 5મા દાખલા તરફ આગળ વધીએ. તો રકમને આપણે સમજીએ. તો આની રકમ આપણને આપી છે t² - 15. તો આની અંદર આપણને t² - 15 ડાયરેક્ટ આપી દીધા છે. a² + bx એટલે અહીંયા આપણી જોડે x ખૂટી રહ્યા છે. તો સહગુણકની અંદર ઉપયોગમાં કેવી રીતે લેવા અને કેવી રીતે દાખલો ગણવો, ચલો આપણે સમજીએ. તો પહેલા તો આપણે આની અંદર t² - 15 બરાબર 0 અને એકવાર t² + 15 બરાબર 0 ડાયરેક્ટ આપણે લઈએ. બરાબર છે. હવે t² બરાબર -15 પેલી બાજુ જાય તો +15 અને +15 પેલી બાજુ જાય તો -15. હવે શું કરવાનું છે? અહીંથી જ પિક્ચર ચાલુ છે મેન. તો t બરાબર આ સ્ક્વેર અહીંયા જતા રહેશે, આ પણ સ્ક્વેર અહીંયા જતા રહેશે. તો આના થઈ જશે √15, t બરાબર √15 અને અહીંયા થઈ જશે -√15. એટલે બંનેના તમને શૂન્યો આરામથી મળી જશે. હવે મેન જે પાર્ટી છે એ છે કઈ? શૂન્યોના સહગુણકો. તો સહગુણકો શોધવાના કઈ રીતે આની અંદર? તો પહેલા તો અહીંયા હું રકમ લખું છું. આપણી જોડે રકમ છે t² - 15. તો હવે a ક્યાંથી લાવવા, b ક્યાંથી લાવવા અને c ક્યાંથી લાવવા? તો અહીંયા ધ્યાન આપો ખાસ. તો t² કરીને તમારે અહીંયા લખવાના છે -0t. શું લખવાના? -0t. બરાબર. અને -15 કેમ કે વચ્ચે કોઈ x y z આપ્યા નથી, તો આપણે વચ્ચે -0t કરીને સંખ્યા બનાવી શકીએ છીએ. બરાબર છે. જેથી આપણું 2 1 0 નું પેટર્ન પૂરું થઈ શકે. બરાબર. હવે અહીંયા સહગુણકો આપણે લઈશું શૂન્યોનો સરવાળો બરાબર આલ્ફા પ્લસ બીટા = -b/a. હવે આની અંદર a, b અને c થઈ ગયા. તો b કેટલા? 0.
બી આમાં કોઈ માઇનસ પ્લસ માં લેવાના નથી કારણ કે 0 જ છે અને એક એકલા એક એટલે 0 ભાગ્યા 1 એટલે કેટલા આવ્યો જવાબ 0 આવી ગયો એટલે અહીંયા વાર્તા ક્લિયર આપણી અને આગળ છે શૂન્યોનો ગુણાકાર બરાબર આલ્ફા ઇન્ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ સી અપોન એ તો સી કેટલા છે -15 અને એક એકલા આપણા ટી ની આગળ કશું નથી એટલે 1 એટલે આપણો જવાબ કેટલો -15 અપોન 1 એટલે મેઇન પિક્ચર આની અંદર ખાસ આનો હતું આ વસ્તુ બહુ ઈઝી હતી પણ આ ખાસ વસ્તુ ધ્યાન રાખવાની છે એટલે પ્લીઝ આની પ્રેક્ટિસ કરજો અને હવે આપણે આગળ વધીએ છીએ છઠ્ઠા દાખલા તરફ હવે આપણે છઠ્ઠા દાખલા પર જઈએ એની અંદર રકમ છે 3x² - x - 4 તો આની અંદર પણ આપણે પ્રથમ પદ અને અંતિમ પદનો ગુણાકાર કરવાનો છે તો પ્રથમ પદ એટલે કે 3 અને અંતિમ પદ એટલે કે 4 3 ચોક 12 તો એવી બે સંખ્યા શોધો કે જેનો ગુણાકાર 12 થાય અને સરવાળો બાદબાકી 1 આવે કારણ કે x ની આગળ કોઈ સંખ્યા નથી એટલે કે 1 તો 3 ચોક 12 તો 12 કયા ઘડિયામાં આવે તો 3 ચોક 12 બરાબર અને 4 માંથી 3 જાય તો 1 એટલે 4 તરી 12 સમજો તમે તો અહીંયા હું લખી દઈશ 4 તરી 12 અને 4 માંથી 3 જાય તો 1 બરાબર છે તો હવે કઈ રીતે લખીશું 3x² તો એમને એમ લખી દેવાના હવે મેં કીધું હતું કે અહીંયા જે નિશાની હોય એ મોટી સંખ્યાને આપી દેવાની તો -4x વત્તા 3x - 4 બરાબર તો 4 માંથી 3 ગયા એટલે 1 આવી ગયા મોટી સંખ્યાની આગળની નિશાની હવે આગળ આપણે વધીએ તો બધાના આપણે ભાગ પાડીશું 3 * x * x -4 * x વત્તા 3 * x -4 અહીંયા કોમન કાઢવા જઈએ તો x કોમન અહીંયા તો કશું કોમન નીકળતું નથી તો x કોમન ખાલી વધ્યા અહીંયા 3x - 4 અહીંયા જે આવે એ બાજુના જ ખાનામાં સેમ મૂકી દેવાના 3x - 4 પ્લસ કરીને કશું જ કોમન ના નીકળે એટલે સપ્તાહ માલિક 1 બરાબર તો 3x - 4 અને x વત્તા 1 તો 3x અહીંયા કૌંસમાં નહીં લખીએ આપણે તો 3x - 4 બરાબર 0 x + 1 બરાબર 0 તો x ને કરતા બનાવીએ -4 પેલી બાજુ જાય તો +4 3 ગુણાકારમાં નીચે જાય તો ભાગાકારમાં અને x બરાબર +1 પેલી બાજુ જાય તો -1 હવે શૂન્ય તો મેં શોધી દીધા આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા ઇન્ટુ બીટા મેં તમને શીખવાડી દીધા છે હવે તમારે એ વસ્તુ મને કમેન્ટમાં બતાવવાની છે અને એ જવાબ કેટલા આવે છે તમારે મને કમેન્ટમાં બતાવવાના છે હવે હું તમને બીજા દાખલા નંબર 2 ના દાખલા શીખવાડીશ થેન્ક યુ